હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. અને આજે સવારના 10 વાગી ગયા અને જો આજે રજાનો છેલ્લો દિવસ છે, તો અમે કે જઈ આવીએ બહાર. અને પછી તો જો પાછી રજા લઈ ત્યાંથી કંઈ જવાનું ન થાય, તો પછી મેં કીધું આજે એક દિવસ છે, છેલ્લો દિવસ, તો જઈએ. અને અમે જઈએ છીએ ગોપનાથ મહાદેવના દર્શન કરવા. તો જો આ ગોપનાથ હવે અહીંયાથી થોડું 1.5 કિલોમીટર રહ્યું છે. અને કેવો મસ્ત વૃક્ષો છે, જો બંને સાઈડ છે ને એકદમ વડલા આવે અને તમને છે ને અહીંયા મજા જ આવ્યા કરે એવું ઠંડુ વાતાવરણ, એમાં ચોમાસું એટલે કંઈ ઘટે નહીં. અને નાળિયેરીના બગીચા અને વડલા એટલે તમને આમ મજા જ આવ્યા કરે. તો એવો રસ્તો છે આ ગોપનાથવાળો, વિઠ્ઠલપુરથી ગોપનાથ જે રસ્તો છે ને બહુ. તો જો હવે ગોપનાથ જઈ આવીએ અને મહાદેવના દર્શન કરીએ અને પછી જઈશું થોડી વાર દરિયામાં. હવે જો પહોંચી ગયા છીએ ગોપનાથ અને આ છે મહાદેવનું મંદિર. તો ત્યાં જઈએ અને દર્શન કરી આવીએ. અને આજે છે ને અહીંયા કંઈક સભા હોય એવું લાગે છે. અને હવે જોઈએ હું છે એમ કંઈ ખબર નથી. પહેલાં છે ને મહાદેવના દર્શન કરી આવીએ. અને આવનાને છે ને ગમે ત્યાં મંદિર હોય એટલે એનો કહેવાય કે રસના વિશે અને દર્શન કરવા જાવ ને એ વધારે પડતું ગમે. તો પછી એના જો મહાદેવના દર્શન કર્યા અને છે આ છે ગોપનાથ મહાદેવ. તો બધા દર્શન કરી લો અને કમેન્ટમાં હવે મહાદેવ લખી નાખજો બધા. હવે મહાદેવની આપણે પ્રદક્ષિણા પણ અમે કરી લઈએ. ચામ આંખે અડાડવાનો એને હાથે અડાડશે, હાથે અડાડ લઈ લે ત્યાંથી. અને બહાર નીકળતા તે જમણી સાઈડમાં છે ને આ મંદિર છે, નાના નાના ગાયત્રી માતાનું છે, મહાકાળી માતાનું છે. તો ત્યાં પણ દર્શન કર્યા. અને ત્રીજું છે રાધા અને કૃષ્ણ ભગવાનનું. તો રાધા કૃષ્ણ ભગવાનજીના પણ આપણે દર્શન કર્યા. અને ચોથું છે તેની જ બાજુમાં એક જોર તો નરસિંહ મહેતા છે. તો નરસિંહ મહેતા અહીંયા ભગવાનનું તપ કરતા અને એમાં ભોળાનાથે એને રાસલીલા બતાવી હતી તો એ બધી અહીંયા આવી રીતે છે બધી અહીંયા. અને જો અહીંયા છે સભા અને જાણ્યું ને તો હું કહું કે ત્યાં છે ને આજે જે હસમુખે જાણ્યું ને તો ત્યાં છે ને આજે ભોજનશાળાનું જે હોલ છે ને એનું ઉદ્ઘાટન છે. તો એ ઘણા ટાઈમથી બનતો હતો. તો જેમાં થોડી વાર ઊભા રહ્યા અને જોઈએ ને હવે કરીએ છીએ દરિયામાં. અને જો દરિયો છે ને અત્યારે બરોબર હવે ભરાવાની તૈયારીમાં છે. અને જો પાણી છે કે નજીક આવી ગયા છે આ. તો અમને થોડી વાર પાણીમાં રંબાડી અને બંને મોજ જોઈએ થોડી વાર. દરિયાના પાણી જોશે નજીક કાંઠા સુધી આવી ગયા. તો દરિયો હવે છે ને હાવ ભરાઈ રહ્યો છે. જો કિનારો છે ને ત્યાં સુધી પૂગી ગયા. તો હવે દરિયો ભરાણો ને હવે પછીનો એ ખાલો થતો જશે.
તો જો અમારા બેન અહીંયા રમે છે અને એને તો મજા આવી ગઈ, કેમ કે એના પાણીમાં બહુ વધારે પડતી મજા આવે રમવાની. તો જો બેન હવે નાય કે રમે એટલામાં કંઈ ખબર ન પડતી, નાવું છે તો આખું ભલે નાહી નાખતી. બાકી તો જો એનો પપ્પા છે, કેમ કે શું ખાવ નાળિયેર પાણી પીધું હે? નાસ્તો વાસ્તો કરીને હવે જો આવતા રહ્યા છીએ. અને અહીંયા છે ને જો કબૂતરને બધા ચણ બહુ નાખે છે. કબૂતરો એટલા બધા છે ને તો આપણને તો જો ઉપર જ તો એટલા બધા હતા ને, તો મેં ઝૂમ કરીને જોયું ને જો કેટલા બધા છે. તો કબૂતરો અહીંયા વધારે પ્રમાણમાં રહે છે. અને અહીંયા છે ને બધા ચણ પણ વધારે બહુ નાખે છે. તો અમારા બેન કબૂતરને જોવે છે તો થોડી વાર અહીંયા ઊભા રહ્યા અને